પણ તો સંતો તો આપણને કહે છે કે મોહ નિંદ્રમાંથી જાગી જાઓ, કારણ કે આ અડધો સંસાર મોહની નિંદ્રામાં એટલો ઘેરાણેલો પડ્યો છે કે સત્સંગમાં આવે ત્યારે વૈરાગ આવે છે. કેવો વૈરાગ? મહાણિયો વૈરાગ. પણ આ બાજુના તો ઠીક, પણ આ બાજુના કોઈનું શરીર છૂટી ગયું હોય એને સ્મશાન યાત્રાએ લઈ જતા હોય અને લઈ જાય ત્યારે ચિત્તા બળતી હોય, ઈ જોઈ અને પોતાની અંદર બળતરા થાય છે કે ઓહો, આજ ગયા એક દિવસ મારે પણ આવી રીતે જાવું જોઈએ. હવે મારે જીવનની અંદર વૈરાગને ક્યારેય જવા દેવો નથી, આમનમ રાખવો છે. ઘરે જઈને મારે કોઈને કાંઈ કેવું નથી, કોઈના લીધા હોય તો તરત આપી દેવાના છે, કોઈની આલિયાની ટોપી માલિયા માથે નાખવી નથી, મારે જીવનમાં ખોટું કરવું નથી, ખોટું બોલવું નથી. આવો વૈરાગ આવી જાય અને વૈરાગ લઈ ખંભે પન્યું લઈને ઘરે આવે અને બેણે બે અગરબત્તી જેગવી હોય, એક પાણીની ડોલથી નવરા આવે એટલે તરત વૈરાગ વયો જાય. આને કીધો મહાણિયો વૈરાગ.